આખી રાત ગન તો વાણીનો પાર આવે હો, પણ પડીકું ખોલો તો મોય શું છે ઈ ખબર પડે. કારણ કે ગાહી ગાહી ગાડા પર નાખલા થોડા અજળ. જો હવારે ભજનનો ભેદ ન સમજો તો હવારે રહ અજળ ના ચોય જાતા કે ચોય ની શું લાયા. એટલા માટે મહાપુરુષો આપણના વાતમાંથી વાણીમાંથી આપણને કઈ ભેદ છુપાયેલો છે એ રજૂ કરીને વાણીથી કંઈક લેવા જોઈએ. જેને જેને લીધું, જો રોમ નામ જેને કીધું એને કોઈ ના મેળ પડ્યો, પણ જેને લીધું એનો મેળ પડ્યો. કેવું અને લેવું એમાં જમીન આસમાનનો ફેર છે. મીરાબાઈએ રોમનું નામ લીધું, નરસિંહ મહેતાએ લીધું. તમે જેના જેના ઇતિહાસમાં નામ લ્યો, કબીર સાહેબે લીધું, પણ લીધું તાણે બેડો પાર છે ને કે તો આખું જગત કરે છે. રોમનોમની જે અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ વખત જેટલું આખું ગોમડે નતા લે હે જય શ્રી રામ પણ એક દાડો આલ્યું પતી ગયું. એ ખાલી કહેવાનું હતું, લેવાનું નતું. પણ જેને જેને લીધું છે ને એનો બેડો પાર છે. એની સંસ્કૃતિ પ્રકૃતિ બે સાહેબ મદદ કરે એટલે એના જીવનમાં પ્રગતિ થાય. સુંદર વાણીમાં રજૂઆત કરી મને કે અઢોણી બાપુ શું સ્વર્ગ ભુવનમાંથી ઉતરી અને એનો ઘડનારો છે ઘટની મોય ખોવાણી છે મારી અઢોણી. હવે જે મહાપુરુષો આપણને વર્ણન કરે છે એ અઢોણી સ્વર્ગમાંથી જ ઉતરી છે. સ્વ કહેતા પોતે અને પોતાના ઘરમાંથી આરી ઉતરી છે. અને સુરતા છે સાહેબ. સુરતાને 4 ફૂમતો છે. જો જડી જાય ધર્મ અર્થ કામ અને મોક્ષ શાસ્ત્રોની ભાષામાં આયા આવે અને દેહના વ્યવહારમાં નામ રૂપ ગુણ અને ચોથું પદ છે વિનાય. આ 4 ફૂમતાની અઢોણી છે. પણ જો અઢોણી કો ખોલે તો પછી બેડું સુરતા ઉપર આવે નકનો આવે. હવે એના માટે સુંદર રજૂઆત કરી કે એ અઢોણીના તો કારણે મારો સસરો સિદ્ધપુર થાય. તો હું એમ કહું છું કબીર સાહેબે ભલે અઢોણી બોલ્યા પણ આ અઢોણી બનતી રીતે કોઈ સિદ્ધપુર હતું ખરી? તો સસરો સિદ્ધપુરમાં કેવી રીતે? સિદ્ધપુર તો હમણાં વસ્યું છે કદાચ. એની સ્થાપના દિન તો હશે પણ આ અઢોણીની જે દાડ સ્થાપના થઈ ને એ દાડે કોઈ નતું. કોઈ રચના સનાતન ધર્મ ક્યારથી રચાણો કોઈ સાહેબ એની જન્મ તારીખ છે જ નહીં. એ અઢોણીની વાત કબીર સાહેબે કરી છે. અને એ અઢોણીના ફૂમ તો 4 છે. અને એ ફૂમ તો જો જડી જાય તો એક ફૂમ તો એક હોના પર લબડેલું છે. લઈ શકો તો દડી પડી છે મેદાનમાં સબ ખેलन को जाए ऊंच नीच का काम नहीं तो जीते सो लई જાય. આ મહાપુરુષો જેને જેને આ વાતને દોણી છે. સિદ્ધપુર એટલે જે આ પૂર આવ્યું છે એ સિદ્ધ કરવાની વાત છે. આ કાયાનગર એક મોટી અઢોણી જેવું જ છે સાહેબ. એની અંદર અઢોણી પડી છે પણ એને સિદ્ધ કરી લ્યો તો એ પૂર આવે. અને સસરો છે મોય સસરો છે ને જીવાતમાં ગણો તોય ને આત્મા ગણો તોય. જીવાતમાં થાય છે, આત્મા તો કોઈ લેવા દેવા છે જ નહીં. પણ જીવાતમાં સિદ્ધપુર જેવા ફર્યો તો મળ્યું. એટલે મેં બાપુને હાલ કીધું સાહેબ, મેં કીધું સાહેબ બધી જગ્યાએ એરો ફર્યો. જેઠ જોધપુર જો, સસરો સિદ્ધપુર જો, પરિણ્યો પાટણ ગયો, નરદલ નડિયાદજી, પણ આ બધી જગ્યાએ ફરી ફરીને આવે પણ કિંમત ની ચૂકવી એને મળી જાય. એ કિંમત જો ચૂકવતા આવડે ને તો એ ઉભા રહી એ મળે. જાગી જોઈએ નહીં ઉભા દોડવાનું નહીં, ઉભા રહેવાનું છે. જો સંતોએ નહીં વાણીમાં વાત કરી કે નવ દરવાજા નવી રમતના 10મે મોલે વો દેખાય. સ્થિર કરીને જો આવો મેદાનમાં તો પછી જણન ચાલ રહી સ્થિર થઈ ગયો. પાણી જેમ હલતું હોય ને એટલે ઘણા તમારું પ્રતિબિંબ ન દેખાય. પણ જાણી પાણી સ્થિર થઈ જાય ને એટલે પાણીની અંદર તમારું પ્રતિબિંબ દેખાય કે ખબર પડી જાય. કારણ કે પહેલા તો દર્પણ નહોતો. એ પાણી સ્થિર થાય ને એની અંદર જોઈને તિલક કરતા થતો. જ્યારે મત્સ્યવેદ થયો મહાભારતના મેદાનમાં હસ્તિનાપુરની અંદર મત્સ્યવેદ કરવાનો હતો ત્યારે આમંત્રણ આવેલું હતું
જે અર્જુનના ગુરુ હતા ને એમના દ્રોણ ગુરુ ના એલો કે આપણે બધાને જવાનું છે એટલે ત્યાં પણ દ્રોણ ગુરુ અર્જુનને જો મોકલ્યો કે આવજો. એને તો ખબર હતી કે આ ચો છે, કારણ કે ગુરુ તો ગતિ દોડતો હતો. અને એમાં આગલા દિવસે ચર્ચા થઈ. અર્જુનને કીધું કે કાલે મત્સ્યવેદ કરવાનો, દ્રૌપદીનો સ્વયંવર છે. દ્રૌપદી એટલે બે પ્રકારની જેની મતિ છે એનો વધ કરવાનો, મત્સ્યવેદ કરવાનો. એટલે કે કાલે આપણે જવાનું છે. કૃષ્ણજીએ અર્જુનને સમજાવતા હતા અને તેઓ જઈને મત્સ્યવેદ કરીને દ્રૌપદીને જીતવાની છે. પણ તારે જો એક કામ કરવાનું છે, જેવો તેવો ખેલ નહીં. એ કણ દ્રોણ ગુરુ, ભીષ્મ પિતામહ ને જે દ્રૌપદીના બાપા છે ને એમને બધાને આવ્યું રચ્યું છે સ્વયંવર. ને સ્વયંવરમાં જઈને તારી વાત સમજવાની છે. જો એ કણે તાજવન કોટો છે, નીચે જળ છે, ઉપર માછલી ફરતી છે, નીચે જળ છે ને ઉપર માછલી છે, અને એ તો કોટો મૂક્યો છે એ બંને તાજવા છે. એ તાજવામાં તારે બે પગ મૂકવાના છે, ઉપર દ્રષ્ટિ રાખવાની નીચે, અને વિધવાનું છે ઉપર. તારે બધું આ કરવાનું છે. એટલે અર્જુન કે બધું હું કરું તો તમે શું કરશો? તમે મારા ગુરુ છો, મારું તન મન ધન તો મેં તમને સમર્પિત કરેલું છે. કદાચ બધું હવે મારે જ કરવાનું રહ્યું તો તમે શું કરશો? એટલે ભગવાન કૃષ્ણજીએ સુંદર જવાબ આપ્યો છે કે જે તું નહીં કરી કે નહીં એવું મારે કરવાનું. તો કે હું શું નહીં કરી એ તો મને કહો. કે જે જળ હલતું છે, માછલી ફરતી છે, પવન ચાલુ છે, તેને સ્થિર કરવાનું કામ મારું છે, તારું નથી. તારો મન છે પવન રૂપી જ છે, પણ સ્થિર કરવાનું કામ મારું છે, તારી તાકાત નથી, મારે કરવાનું છે. તો કે હાલ જરૂર. બીજા દિવસે આયા છે, અજ્ઞાતવાસ હતો એમને, કોઈ ઓળખતું નતું. ગારે પાંડવો જ આયા છે. પણ કૃષ્ણજી ઓળખી ગયા. જાણે આઈને ઉભા રહ્યા છે બધાને. પછી બધાએ જેમ જેમ એક 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 જેમ લાઈન હતી ને એમ એમ બધાને ધનુષબાણ ઉઠાવવા માટે મહેનત કરી, પણ ધનુષબાણ કોઈનાથી ઉપડ્યું નતું. કારણ અમે ધનુષબાણ તો બધાય શૂરતાને ઉપાડવા તો માગે, પણ કોઈનાથી ઉપડતી જ નથી. એ તો બધા ગળેથી ગોય છે, હૃદયથી ગોય છે. તે નાભીમાંથી નહીં ગાતા. નાભીમાં જે પડ્યું છે ને ધનુષ, એ ઉઠાવતા. જો ઉઠાવી તો વેદ થઈ જાય. અને એટલે ઘણા બધા નીકળી ગયા. છેલ્લે પછી કર્ણ આવ્યો છે. કર્ણ ગમે એવો તો કુંતી પુત્ર હતો, અને એને ધનુષબાણ ઉઠાવ્યું. ધનુષબાણ ઉઠાવ્યું એટલે ભગવાનને ખબર પડી કે મારું બેટું આ ગમે એવું તો જતું રહે ને તો મેળ આવશે. તો રાજકારણ તારનું જ છે. દ્રૌપદીની દ્રષ્ટિ ભગવાન કૃષ્ણ ઉપર પડી, કૃષ્ણની દ્રષ્ટિ દ્રૌપદી ઉપર પડી. કૃષ્ણ ભગવાને ના પાડી કે ભલે કરણે બોણ ઉપાડ્યું હોય પણ તું એને ના પાડી દે. એટલે દ્રૌપદીએ તરત કીધું છે કે હું સૂત પુત્ર સાથે પરણવા માંગતી નથી. સૂત પુત્ર એટલે ગુરુ વગરનો, મા બાપ વગરનો, જેના મા બાપના કોઈ પત્તાની ખબર હતી નહીં. અને તોરલે પણ એ વાત કે ગુણકાનો બેટો થાય ને બાપ કને કહેવા જાય, એમ ગુરુ વગરની આ વાત ગમે એટલી કરો તો કોઈ મેળ આવે એવો નથી. એટલે ભગવાન કૃષ્ણજીએ દ્રૌપદીનું મન કરી રહેવા દે. દ્રૌપદી તરત કીધું હું મા બાપ વગરના, પતા વગરના માણસ સાથે હું લગ્ન ન કરું. એટલે કર્ણ બોલ્યો છે ધનુષ મૂકીને કે તને હવે આખા ભારત ખંડમાં ફરજો, મારાથી બીજો કોઈ ધનુષ ઉઠાવાળો નહીં મળે. કારણ કે અર્જુન તો અજ્ઞાતવાસમાં છે, પણ બીજો તમારી દીકરી દ્રૌપદી કુંવારી રહી જાય. અને એ વખતે દ્રુપદ રાજાએ પોકાર કર્યો છે કે આ ધરતી ઉપરથી કોઈ ક્ષત્રિય એવો કોઈ છે જ નહીં. મારી દીકરી શું કુંવારે બધા ખપી ગયા છે. અને એવા સમયે ભગવાન કૃષ્ણજીએ હોન અર્જુનને કરી છે. એટલે અર્જુન કે જો તમને વાંધો ના હોય તો હું આવું. એટલે ભગવાન કૃષ્ણજીએ ભીષ્મ પિતામહના કોનમાં જઈને કીધું કે અર્જુન અહીં આવ્યો છે, કદાચ આ વેળાએ ધનુષ ઉપાડે તમે શું કરો? એટલે ચોથી તો કે બાળીને ખાક થઈ ગયા છે. લાક્ષાગ્રહની અંદર દુર્યોધને આગ લગાવી દીધી હતી, એમાં બધા બળીને ખાક થઈ ગયા છે. એ કે રહ્યા નહીં કે ઈ તો મને ખબર છે.
જગતને ખબર નહીં. જગતને એમ છે કે બધા બળીને ખાક થઈ ગયા છે, પણ હું જાણું છું કયો છે એ સાચી વાત છે. અર્જુન જીવતો છે કે હા અર્જુન જીવે છે. બધા પહોંચે પોચ પાંડવો હાજર છે જીવે છે. તો કે જો અર્જુન કદાચ ધનુષ બાણ ઉઠાવવા આવતો હોય તો હું એને સુકરીત આપીશ. સુકરીત એટલે જે મારા ખાતામાં પુણ્ય પડ્યું છે એ અર્જુનના ખાતામાં જમા કરું, એના આશીર્વાદ રૂપે આપું તો એ અર્જુન બાણ રહેશે. ગુરુ દ્રોણને વાત કરી કે તમારો શિષ્ય અર્જુન, તમે તો પ્રતિજ્ઞા લીધી હતી ને કે અર્જુન જેવો કોઈ બોણાવાળી મારા ધરતી પર ના હોવો જોઈએ, તો અર્જુન છે હાલમાં, બોલો તમે શું કરશો? એટલે ગુરુ દ્રોણ કે એવી વાત છે કે ભગવાન કૃષ્ણ કીધા શું હું જૂઠું બોલું ખરો? કૃષ્ણ ઉપર બધા ભરોસો કરે કે જો અર્જુન કદાચ આ બોણ વેચવા આવે તો તમે શું કરો? કે મારા શિષ્યના નાતે, ગુરુના નાતે અને આશીર્વાદ આપું અને એને સુકૃત જમા કરાવું. એમ કૃપાચાર્ય ને કૃપાચાર્ય કે હું એ આપું. ત્રણેયને કીધું એટલે ત્રણેય કીધું કે અમે ત્રણે સુકૃત આપો તો કૃષ્ણ તમે શું કરો? કૃષ્ણ કે જે તમે ત્રણ નહીં કરી શક્યા એવું કરવાનો છું. કે શું? કે જે વખત પવનને સ્તંભાવવાનું કામ કરવાનું છે ને એ મારે કરવાનું, એ તમે નહીં કરી શકો. અને એ વખત જ્યારે અર્જુન આવીને પગે લાગ્યો છે, ધનુષ બાણ ઉઠાયું એટલે કર્ણને તરત ખબર પડી. કારણ કે જે બાણ મોં મૂક્યું છે આ ધનુષ શિવનું છે. આ ધરતી ઉપર મારા સિવાય, પરશુરામ સિવાય અને અર્જુન સિવાય બીજો કોઈ ઉપાડી શકે એવો નથી. તો અર્જુન જ હોવો જોઈએ. એટલે દુર્યોધન શું કહે છે? એટલે મેલને છાલ એને તો મેહળ ગઈ મારેલા છે. કારણ કે અહંકારી જીવડો મને કે એ તો મારા હાથે મેહળ ગયા છે. જો તને ભણકારા વાગે છે આ તો જાતમ કરવું એમ કરાય ભાઈ. આ અર્જુન છે, બીજો કોઈ છે નહીં. કારણ કે કરણ ઓળખી ગયો હતો. અને જ્યારે અર્જુને ધનુષને બાણને ઉઠાઈ અને જ્યારે દોરી બાંધીને ટંકાર કર્યો ને તો પેલા ફેર કીધું કે જો લે અર્જુન છે હો. દુર્યોધન કે રહેવા દે ને ભાઈ, તું ખોટું બોલી રહ્યો છે. જેમ કે અહંકારી જીવને સંતો ગમે એવું કહેતા હોય ને તો એની વાત ઈરો મોને નહીં. એના ગળામાંથી નેચે ન ઉતરે. અને અર્જુને પહેલા ગુરુ દ્રોણને પ્રણામ કર્યા, ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા, કૃપાચાર્યને પ્રણામ કરી, કૃષ્ણ વંદન કરી અને જેવો જો નામ મૂકેલું હતું તાદુ એના બે સ્થિરમાં પગ મૂક્યા છે. આ વાત કરી કે આ ઘડિયાળને ઉહમ સોહમ બે કોટા. હવે ઓમાં તમારો નીતિ અને ધર્મનો પગ મૂકવાનો છે. જેની નીતિ અને ધર્મ બે તાત્વમાં મૂકી દો તો સંતુલન દેખાય, વચ્ચે કોટો આવે. કોટો કયો જોવાનો છે? નીચે પાણીમાં તમારું પ્રતિબિંબ દ્રષ્ટિ તમારે પાણીમાં નાભીમાં હોવી જોઈએ. ઉપર મચવેત થાય. જ્યારે કોટો પહેલા તાજો આ તો ઇલેક્ટ્રિક આવી ગઈ હવે, પણ પહેલા તાજો કોટો હતો. જ્યારે બે તાજોમાં હરખું થાય ને એટલે ઉપર કોટો વચ્ચે દોડીમાં આવે અને એના ઉપર ઝીણી દોડી ઉપર વાવે. બે અણીઓ હરખી હોય ને તો વજન સંતુલન થાય. પછી ગરાકે ના બોલે કે લેવા વાળો ના બોલે કે હાલવા વાળો ના બોલે. આ સાચું થાય છે. અને ઈ ટાઈમે પછી બે તાજવા મૂક્યા અને અર્જુન થોભલે ચડ્યો અને નીચે દ્રષ્ટિ મૂકી. એટલે ભીષ્મ પિતામહે કીધું કે મારું છોકરી અર્જુનના ખાતામાં જમા કરો હે પ્રભુ, અને થોડીક શક્તિ આપો. એટલે અર્જુનને રૂવાટે સાહેબ પ્રેમ પ્રગટ થયો. ગુરુ દ્રોણે આશીર્વાદ આપ્યા, કૃપાચાર્ય આશીર્વાદ આલ્યા. અને જેવો થોભલો થોડો ઘણો તાજવા ડકતો હતો ને એના કારણે મન પવનમાં જોડાયેલું હતું. મન રે પવનની હે લાખા તમે ગોઠ કરી બોતો અને મૂળ ગરમ પવન થંભાવો. અને એ સમયે બે કોટામાં પગ મૂકીને ભગવાને ઉપર સુદર્શન ચક્ર આડું કરી દીધું છે. જ્યાંથી પવન આવતો હતો ત્યાંથી અને જેવું સંતુલન થયું નીચે માછલી ઊભી રહી છે. સાહેબ ગમતી હોય ને વર્તી છે કાઢી નાખો કલશણ ને કેવળ કર્યો મોજ કાયા રે. તારી વર્તી રે વળીને ઘેર લાવો મારા વીરા. સેવો સતગુરુ હાથા મારી મુગતી ના દાતા રે હે જી.
જીઓજી. સુદર્શન શું એટલે સારું, અને એનું દર્શન સૂક્ષ્મના ઘરનું તમને દર્શન થયું એટલે પવન સ્થિર થઈ જાય, અને સ્થિર થાય એટલે મન એક કર્મ આવી જાય અને મન જ ભગવાન બની જાય. અને એ ટાઈમે મત્સ્ય વેચાઈ ગયો છે, દ્રષ્ટિ મળી ગઈ એને, અને દ્રષ્ટિની જે ઓંખ છે ને ઓંખ વેચવાની છે. ગુરુ મહારાજ શું કરે છે, તમને દ્રષ્ટિ આલે, બીજું કોઈ ના આવે. એનું એ જ કૃષ્ણે અર્જુનને કીધું તને દિવ્ય ચક્ષુ આલો, જે જ્ઞાનની ઓંખ છે. આ ઓંખો વેધી નાખવાની, જ્ઞાનની ઓંખ ખોલ્યા લઈ એ ગુરુ. અને મચ્છ વેચ્યો એટલે હાહાકાર થઈ ગયો, તાળીઓ ફરવા મંડી, અને દ્રૌપદીએ માળા અર્જુનના ગળામાં નાખી દીધી. એટલે દુર્યોધન કે એમ ના ચાલે, કોઈ બ્રાહ્મણ આવીને આવી રીતે કન્યા ઉઠી જાય તો અમારા ક્ષત્રિયનો ધર્મ લાજે. અને એ ટાઈમે લડાઈ ઝઘડો થવાનું થયું ને એટલે કૃષ્ણએ સિદ્ધિ હોન કરી ભીમને કે મુદ્દો ઉઠાઈ લે છે, બીજું બધું થાવું છે થાય. લડાઈ તો મુદ્દા સારું છે ને. અને દ્રૌપદીને તેડીને ભીમ ઉપડ્યો છે. જો માતા કુંતા ચોપડીની અંદર બેઠા છે, રસોઈ બનાવતા હતા, જોયું નહીં ને ભીમે કીધું બા બા તમે પ્રસાદ લાયા છે કે પોતે ભાઈઓ વેચી દીધો. માં કે દ્રષ્ટિથી નાખવીથી જોઉં તો જેવી પ્રસાદ છે. કુંતા માતા વચન બોલી ગયો. દ્રૌપદી પણ વિચાર કરવા માંડી કે હવે પોતે વેચીને કેવી રીતનું ખાવું. કારણ ભગવાન કૃષ્ણજી તેઓ પાસે આવીને ઉભા રહ્યા છે કે આગલા જન્મની અંદર દ્રૌપદીને એવો શ્રાપ લાગેલો હતો, અને વચનનું પાલન કરવા માટે પોતે ભાઈ સાથે વરવું પડશે નહીં. અને પછી કૃષ્ણની આજ્ઞા જોઈની પોતે સાથે વરી છે. કારણ અમય સુરતા પોતે સાથે જ વરી છે, બીજી કોઈ નથી. હે આ કાયાના પોચ તત્વ અને એની સાથે સચ્ચી છે શક્તિ, આ પોતે તત્વ સાથે વરેલી છે. જય ગુરુદેવ. પેલા પોચ પાંડવો અમર છે ને, અમે પોતે પોચ તત્વનું જે બનેલું છે ને એ અમર છે, જેવું તેવું નથી. અને એની સાથે જે સચ્ચી શક્તિ વરેલી છે ને એ પોચન સાથે વરેલી. પણ એમાં જે નહીં માનતા એ ભોગમાં, અને જે ધર્મ માને છે ને એ જોગમાં છે સાહેબ. ધર્મરાજા વાતને કળી ગયા હતા કે જેવી તેવી નથી, આ સચ્ચી શક્તિ છે, એને ભોગમાં વપરાય નહીં. એટલે દ્રૌપદીના ચરણ દબાવતા હતા, જે ધર્મની વાતો જાણતા હતા અને એમાંથી ધર્મ ચલાવતા હતા. એટલે મહાપુરુષો સંતોએ એ જ કીધું કે મારો સસરો સિદ્ધપુર જાય, આ સિદ્ધનું પૂર છે, કોને સિદ્ધ કરી લો મોયથી પૂર આવે ને એ સિદ્ધ પુરુષ તમારી અંદરથી પ્રગટ થાય, જે પરિભ્રમ નારાયણ પરમાત્મા જેને આત્મા કહો એ પ્રગટ થાય. જેઠ એટલે વિવેક છે. વિવેક ભલે ગમે એ જાય પણ એની મળે નહીં, પણ તારા ઘરમાં વિવેક આવે તો મળે ને ઢોણી. પરિણ્યો તો પાટણ થાય. પરિણ્યો એટલે જેની સાથે લગ્ન કરવાનો છે એ સુરતા ને શબ્દ ઈ ગમે એટલો ફરે પણ સુરતા ના મળે, પેલો કુંવારો પેલું કુંવારું. પણ સુરતા જયારે શબ્દ વરી જાય ત્યારે તો સવારામ બાપા જીવન કેવું છે, મહાપુરુષોએ એવી વાણી વાત કરી છે કે શબ્દ ને સુરતા પરણે